ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ગઈ વખતે આપણે જે અરીસાનું સૂત્ર સાબિત કર્યું, ત્યારબાદ એની મોટવણીનું સૂત્ર પણ સાબિત કર્યું. હવે તમે પેજ નંબર 315 તમારા સ્ક્રીન ઉપર છે એને જુઓ. એમાં તમને ઉદાહરણ 9.1 કહ્યું છે. 9.1માં એવું કહ્યું છે કે 9.5માં દર્શાવેલા અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે, તો અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ ઉપર શું અસર થશે? એટલે આની પહેલાંનું જે તમને કીધું છે એ આમ તો આ આકૃતિની વાત કરે છે, બરાબર. એટલે અરીસો જે આપણે જોઈએ છીએ એ જ ટાઈપનો અરીસો છે, એટલે આમ કંઈ બીજો ફેર પડતો નથી. ઓકે, આપણે અહીંયા એક આકૃતિ બનાવીએ કે ધારી લો કે આવી રીતે આ એની મુખ્ય અક્ષ છે અને અહીંયા આવી રીતે અરીસો મૂકેલો છે, બરાબર. તમને ખબર છે કે આપણે અરીસા ઉપર પ્રતિબિંબ રચવા માટે કોઈ પણ બે કિરણો પરાવર્તન થયા બાદ એકબીજાને મળવા જોઈએ, આવી રીતે ધારો કે, બરાબર. તો આ અત્યારે મેં આકૃતિ દોરી, એમાં એ બે કિરણો અરીસાના ઉપરના ભાગમાંથી જ પરાવર્તિત થઈને અહીંયા મળ્યા, બરાબર. હકીકતમાં તો શું થતું હશે કે બધી બાજુથી ગયેલા કિરણો અહીંયા મળતા હશે. તો એનો અર્થ શું થયો કે અરીસાના તમામ સપાટીમાંથી પરાવર્તિત થઈને અહીંયા જ કિરણો મળે છે, એટલે પ્રતિબિંબ ત્યાં રચાય છે. તો આપણે એક અગત્યની વાત અહીંયા નોંધીએ કે પ્રતિબિંબ રચવા માટે ફક્ત બે કિરણો પરાવર્તન બાદ મળતા હોવા જોઈએ, બરાબર. તો આ એક પહેલો મુદ્દો, બરાબર, જે ગમે તે અરીસાના નાના સરખા ભાગમાંથી પણ શક્ય થઈ જાય છે, બરાબર. એટલે અહીંયા શું લખશું? જે અરીસાનો ખૂબ જ સૂક્ષ્મ ભાગ પણ શક્ય કરી આપે છે. તેથી હવે શું લખશું? અરીસાનો નીચેનો અડધો ભાગ અપરાવર્તક બનાવી દેવામાં આવે કે પછી અરીસાનો કોઈ પણ ભાગનો ટુકડો કરી દેવામાં આવે, પ્રતિબિંબ તો રચાશે જ, બરાબર. એટલે એમ કહી શકાય. તેથી અરીસાનો નીચેનો અડધો ભાગ અપરાવર્તક બનાવવાથી પ્રતિબિંબની રચનામાં ફેર પડતો નથી. બરાબર. પણ જુઓ, તમે અડધો ભાગ તમે દૂર કરો, આટલો અડધો ભાગ દૂર કરી નાખશો તો કિરણોની સંખ્યા અડધી થઈ જશે, અને કિરણોની સંખ્યા જો ઓછી થાય તો એની તીવ્રતા ઓછી થાય. એટલે અહીંયા એ લખશું, પરંતુ અરીસાનું ક્ષેત્રફળ ઘટતા ક્ષેત્રફળ ઘટતા અથવા તો એનું એપર્ચર દર્પણ મુખ, બરાબર, દર્પણ મુખ
ઘટતા તેમાંથી પરાવર્તિત કિરણોની સંખ્યા ઘટી જાય છે. આથી પ્રતિબિંબની તીવ્રતા ઘટે છે. તીવ્રતા ઓછી થાય છે અથવા તો ઘટે છે. બરાબર. તો આપણે જે આગળ વાત કરી એ પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકાય. જુઓ તમે અહીંયા તમે વિચારશો, આપ કદાચ વિચારતા હશો કે પ્રતિબિંબ અડધું જ પ્રતિબિંબ રચાશે, પરંતુ એવું નથી બનતું. અરીસાના બાકીના ભાગના દરેક બિંદુ પાસે પરાવર્તનના નિયમો લાગુ પડતા હોવાથી પ્રતિબિંબ સમગ્ર વસ્તુનું બનશે, પણ પ્રતિબિંબની તીવ્રતા ઓછી થઈ જશે. બરાબર. ઓકે, ચાલો હવે બીજો પ્રશ્ન જોવો જોઈએ. 9.2 એક અંતર્ગોળ અરીસાથી અક્ષ પર આકૃતિ 9.7માં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂકેલો છે. તો યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. મોટવણી એક સમાન કેમ નથી તે પણ સમજાવો. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન ઉપર આધાર રાખે છે? તો પહેલાં જોવું જોઈએ, આ મોબાઈલ ફોન અહીંયા મૂકેલો છે. હું આકૃતિ નહીં દોરું, આમાંથી જ જોઈ લો. મોબાઈલ ફોન આમાં મૂકેલો છે. એનો એક છેડો ક્યાં છે? સી ઉપર. સી એટલે વક્રતા કેન્દ્ર ઉપર છે. તો વક્રતા કેન્દ્ર ઉપર જે વસ્તુ હોય તેનું પ્રતિબિંબ ત્યાં જ મળે અને એવડું જ મળે. એટલે મોબાઈલ ફોનના આ ભાગનું પ્રતિબિંબ ત્યાં જુઓ નીચે મળે છે અને એવડું જ. એટલે કે આ BCની લંબાઈ અને BCની લંબાઈ બે કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. આ એક વાત. બરાબર. પછી બીજી વાત કે જો વસ્તુને C અને F વચ્ચે મૂકેલું હોય તો એનું પ્રતિબિંબ C થી દૂર મળે છે. અંતર્ગોળ અરીસા માટે વસ્તુને C અને Fની વચ્ચે મૂકેલું હોય તો એનું પ્રતિબિંબ C થી દૂર મળે છે. જેમ જેમ તમે F તરફ ખસતા જાઓ એમ પ્રતિબિંબ C થી ખૂબ દૂર જતું જાય અને મોટું બનતું જાય. બરાબર. તો એની આકૃતિ એક આપણે બનાવીએ એટલે તમને ક્લિયર થશે. ધારી લો કે હું આવી કોઈ અંતર્ગોળ અરીસો બનાવું. ક્યાં કેટલું પ્રતિબિંબ કેવડું મોટું બનશે એની આપણે વાત કરવી હોય તો આ આકૃતિ તમને ઉપયોગી થશે. બરાબર. આ ધારી લો કે F છે. બરાબર. હવે ધારી લો કે પ્રકાશનું કિરણ આ રીતે સમાંતર અરીસા ઉપર આપાત થાય છે અને પરાવર્તન બાદ એ આ રીતે આગળ વધે છે. કરેક્ટ? આ રીતે આગળ વધે છે. જો આપણે 3 જેટલી સ્થિતિઓ વસ્તુની લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. ધારી લો કે પહેલી સ્થિતિ અહીંયા લઈએ, વસ્તુ અહીંયા દોરીએ. બરાબર. તો હવે એનું પ્રતિબિંબ ક્યાં બનવાનું છે? જોજો તમે. હું ખાલી આવી ટપકા દોરું. અહીંથી C માંથી જાય ને, F માંથી જાય અને ત્યારબાદ કિરણ આ બાજુ પરાવર્તિત થઈને આવે એટલે એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાશે. ક્લિયર? આ એક વાત થઈ. પછી હજી થોડુંક જો નજીક વસ્તુ લઈ લો, જેમ કે હું અહીંયા ક્યાંક લઈ લઉં વસ્તુ. તો તમે વિચારો આ કિરણ તો ત્યાંથી ત્યાં જ જવાનું છે, પણ અહીંથી મારે શું કરવું પડે? આમ લેવું જોઈએ. સમજ પડી? ઓકે. તો એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળશે. વાત સમજાય છે કે નહીં? હજુ એકાદું લઈ લઈએ કે જેમ જેમ એ વસ્તુ આગળ જતી જાય. બરાબર. ધારી લો કે આવા રંગનું લઈએ. એ વસ્તુ અહીંયા પડી છે
તો એમાં તમે વિચારશો તો જો આ કિરણને મારે છેક અહીં ક્યાંકથી પરાવર્તિત કરવું પડશે, બરાબર, અને પરાવર્તિત થઈને આમ ક્યાંક આવશે, આમ જુઓ, સમજો આવું કંઈક છે, બરાબર. તો એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? અહીંયા રચાશે. સમજ પડી? પણ બધા જ માં આની આ કે આ એ બધામાં આ કિરણ તો કેવું રહે છે? સમાન જ રહે છે. આ કિરણ આખું સમાન રહે છે. વાત સમજાણી? જ્યારે બીજા કિરણો બદલાય છે અને પ્રતિબિંબ કોને ઉપર મળે છે? આ રેખા ઉપર જ મળતા જશે બધા જ પ્રતિબિંબો. એટલે તમારી ટેક્સ્ટબુકમાં જે આ આકૃતિ દોરેલી છે એ જુઓ તમે, કે અહીંથી ગયેલું પ્રકાશનું કિરણ અહીંયા પાછું ફરે છે. પહેલું પ્રતિબિંબ એને છેડાનું સી ઉપર રચ્યું, તો બીજો છેડો એનો ક્યાં છે? તો બીજો છેડો એનો સી અને એફ વચ્ચે છે, એટલે એનું પ્રતિબિંબ સીથી દૂર જશે અને પાછું કેવું મળશે? આ રેખાને ફોલો કરતું, એટલે કે આ રેખાને અહીંયા ટચ થઈને મળશે, આટલું મળશે. સ્ક્રીનનો ભાગ આ છે, તો સ્ક્રીનનો ભાગ અહીંયા ક્યાંક મળશે, એવું થશે. સમજ પડશે? અને એ જ પ્રમાણસર પહોળું થઈ જશે. તો પેલી વાત એ કે પ્રતિબિંબની અહીંયા જો શું લખેલું છે? યોગ્ય આકૃતિ દોરીને પ્રતિબિંબ મેળવો. તો આ છેડો આવો થશે અને એનો ઉપરનો ભાગ આવો પહોળો થશે, એટલે મોબાઈલ ફોન તમને આ ટાઈપનો દેખાશે. પહેલી વાત. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલ ફોનના મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો. હવે એ પણ આપણે લઈ લઈએ કે મોટવણીનું સૂત્ર શું છે. અહીંયા લઈએ કે મોટવણીનું સૂત્ર અરીસાની મોટવણી બરાબર -v/u એમ થશે. હવે તમે જોશો તો યુની કિંમત કેવી થાય છે? એના ટોપના પહેલા ભાગ એટલે છેડા માટે જો લઈએ તો છેડા માટે મોટવણી m બરાબર u અને v સમાન જ છે ને, એટલે અહીંયા હું v જ લખી નાખું. કેટલું થશે? -1 થશે. પછી ઉપરના ભાગ એટલે ટોપ ઉપર ટોપના ભાગ માટે મોટવણીમાં માઇનસ એ તો ખરું, -u -v લઈએ, -v/-u લઈએ, પણ આમાં કોણ મોટું છે ને કોણ નાનું છે? એટલે u ની કિંમત v કરતાં ઘણી નાની છે. તો એનો મતલબ એમ કે આ નાનું થતું જાય છે, આ મોટું થતું જાય છે, એટલે m ની કિંમત -1 કરતાં m બરાબર આમ લખશું, m ની કિંમત -1 કરતાં ઘણી નાની થાય, અથવા તો આમ 1 કરતાં ઘણી મોટી થાય મૂલ્યમાં. સમજ પડી? એટલે જુદા જુદા ભાગો માટે આ કિંમત બદલાશે. એટલે આમ કહી શકાય કે મોબાઈલ ફોનના જુદા જુદા ભાગો માટે u અને v અલગ અલગ હોવાથી તેની માટે m એટલે કે મોટવણી જુદી જુદી મળે. બરાબર. તો આ બીજો ભાગ થયો. એટલે અહીંયા તમે એમ લખશો, જો મુખ્ય અક્ષમાં પ્રતિબિંબ એ જ સમતલમાં રચાય છે
તે તેટલા જ પરિમાણનું હશે, એટલે છેડાની વાત કરે છે. મોટવણી એક સમાન નથી તે તમે જાતે સમજી શકો છો. એટલે મેં જે વર્ણન કર્યું છે એ ચોપડીમાં વર્ણન નથી કર્યું, પણ તમે લખી શકો કે મોટવણી યુ અને વી ઉપર આધાર રાખતી હોવાથી તથા મોબાઈલ ફોનના જુદા જુદા ભાગોના પ્રતિબિંબ જુદી જુદી જગ્યાએ મળતા હોવાથી તેમની મેગ્નિફિકેશન એટલે કે મોટવણી જુદી જુદી થશે. બરાબર. હવે બીજું શું છે કે શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલ ફોનના સ્થાન ઉપર આધાર રાખે છે? તો હા, અરીસામાં મોબાઈલ ફોનના સ્થાન બદલાતું જાય એમ એની મોટવણી જુદી જુદી થતી જાય છે. એટલે મોબાઈલ ફોન છેડાથી એટલે કે તળિયેથી ઉપર તરફ જતા પહોળો થતો હોય એવું લાગે, એવી વિકૃતિ લાગે. એટલે તમે ચોપડીમાં આ જ રીતે વ્યવસ્થિત લખી નાખજો. બરાબર. ચાલો, ત્રીજો એક પ્રશ્ન જોવો જોઈએ. ઉદાહરણ 9.3. એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. અરીસાની સામે 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી લેવાની છે. એની વક્રતા ત્રિજ્યા 15 છે અને 10 અને 5 સેન્ટીમીટરે આપણે ચાલો એ લઈએ. આગળના પ્રશ્નમાં અરીસાની કેન્દ્ર લંબાઈ જ લઈ લઈએ આપણે સીધી. કેમ? અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર r/2. ચાલો, એની વક્રતા ત્રિજ્યા કેટલી આપેલી છે જોઈ લો. વક્રતા ત્રિજ્યા છે 15 સેન્ટીમીટર. બરાબર. એટલે 15 પણ કેવી થશે? -15 થશે. 15 સેન્ટીમીટર બાય 2. આને તમારે ભાગવું ન હોય તો ચાલશે. બરાબર. પછી અરીસા સામે વસ્તુ અંતર લઈએ તો વસ્તુ અંતર u બરાબર 10 છે, પણ એને શું લખશો? -10 સેન્ટીમીટર લખશો. બરાબર. ચાલો, હવે અરીસાનું સૂત્ર વાપરીએ. અરીસાના સૂત્ર પરથી (1/u + 1/v = 1/f) આમ થશે. તેથી મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું, જો યાદ હોય તો. શું લખાવ્યું હતું? કે v = શું થાય? uf/u - f. એટલે આમ તો એક વાર લઈ લો, નહીંતર હવે તમે યાદ જ રાખજો. 1/u = u - f/u × f. તેથી v = uf/u - f u ની કિંમત છે -10, પછી f ની કિંમત કેટલી છે? -15/2, પછી અહીંયા u - f, u ની કિંમત -10, પ્લસ. એટલે આને 15/2 કરવું હોય તો કરવાનું, નહીં તો 7.5 લઈ લેવાનું. તો લઈ લો, આને વાંધો નહીં. પ્લસ કરીને 7.5 એટલે ઉપર થઈ જશે 75. કરેક્ટ. અને નીચે કેટલું થશે જોવો જોઈએ તમે. નીચે છે -10 માંથી 7.5 જાય એટલે 2.5 વધશે ને, -2.5. બરાબર. એટલે -30 સેન્ટીમીટર જેવી જવાબ આવશે. ચેક કરો જોઈએ. -30 સેન્ટીમીટર જેવો જવાબ છે આ તમારે. કરેક્ટ. આ રીતે પહેલો જવાબ ગણાય. બીજા જવાબમાં 5 સેન્ટીમીટર દૂર મૂકવાનું છે આપણે. તો એ આપણે પેરેલલી અહીંયા જ લખી નાખીએ. ક્યાંથી લખશું? અહીંયા અહીં લખજો. તમે શું લખશો? કિંમતો મૂકતા ને એવું લખજો. કિંમતો
મૂકતા. કરેક્ટ. હવે એ તમે બીજો જવાબ અહીંયા હું ગણું છું, તમે તમારી જાતે સુધારી લેજો. આ જવાબ મેં કોની માટે ગણ્યો છે? એ માટે કે જ્યાં યુની કિંમત -10 છે, અને બી માટે યુની કિંમત -5 સેન્ટીમીટર છે. વ્યવસ્થિત આને લખજો તમે. વી ઇઝ ઇક્વલ ટુ આમાં ફરીથી -5 સેન્ટીમીટર, પછી -7.5 સેન્ટીમીટર એવું થશે, પછી -5, પછી +7.5 એવું થશે. કરેક્ટ. ઓકે, તો 5 × 7.5 ડિવાઇડેડ બાય કેટલું થશે? +2.5 થશે ને, +2.5 થશે. તો આ 3 થશે, જોવો જોઈએ. એટલે આ થશે +15 સેન્ટીમીટર. ઓકે, એટલે +15 સેન્ટીમીટર એટલે આમ તો પાછળની તરફ આવવું જોઈએ, રાઈટ? એટલે હવે બંને કિસ્સામાં જો માઇનસ આવ્યું એટલે મોટવણી પહેલાં લઈ લેવાની આમ તો. ધેરફોર મોટવણી મેગ્નિફિકેશન ઇઝ ઇક્વલ ટુ -v/u માઇનસ વી કેટલું છે જો -30 આવ્યું, અને યુ કેટલું છે -10. તો મેગ્નિફિકેશન કેટલું આવ્યું? -3. મેગ્નિફિકેશન માઇનસ આવે એટલે તેથી પ્રતિબિંબ વાસ્તવિક અને 3 ગણું મોટું વસ્તુ કરતા 3 ગણું મોટું મળે છે. થશે? બરાબર. તમને એવું પૂછ્યું છે, જો તમે પ્રશ્ન બરાબર સમજો. પ્રતિબિંબનું સ્થાન મળી ગયું, પ્રકાર વાસ્તવિક કે આભાસી છે એવું. મોટવણી એટલે કેટલા ગણું મળે છે એ પૂછ્યું છે. બરાબર. ચાલો આમાં પણ મેગ્નિફિકેશન લઈ લઈએ આપણે સાથે સાથે. બી કિસ્સામાં -v/u માઇનસ વી એટલે કેટલું હતું? 15, અને u -5, તો +3. એટલે પ્લસ આવે તો પ્રતિબિંબ આભાસી મળે. બરાબર. તેથી પ્રતિબિંબ આભાસી અને વસ્તુ કરતા 3 ગણું મોટું મળે. સમજ પડી? તો આ રીતે કેલ્ક્યુલેશન એની થશે. તમે એકવાર ચેક કરી લો. આપણી ટેક્સ્ટ બુકમાં આ ગણતરી આપેલી છે, પાછળ જોઈ લો. આ 15 ગણું, પછી 15 સેન્ટીમીટર દૂર પાછળની તરફ મળશે. પાછળ એટલે ધન હોય તો અરીસાની પાછળ, ઋણ હોય તો અરીસાની આગળની તરફ મળશે. બરાબર. એટલે અહીંયા લખી શકાય ચત્તું કે ઊંધું, એ પણ લખી શકાય. બરાબર. એટલે અહીંયા શું લખશો? આ માઇનસ આવે એટલે ઊંધું હશે. બરાબર, ઊંધું. અને આ કેવું મળશે? ઊંધું અને ચત્તું મળશે. સમજ પડી? તો આટલી વાત થઈ. ચાલો આગળનો પ્રશ્ન જોવો જોઈએ. ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો. 2 મીટર સાઈડ વ્યૂ વાળા આર કેટલું છે? +2 મિરરમાં એક વ્યક્તિ કાર તરફ દોડતી આવતી નિહાળો છો. જો વ્યક્તિની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો જ્યારે તે અરીસાથી આટલા મીટર દૂર હોય ત્યારે પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું હશે? બરાબર. તો
આ તમારે લેવાનું છે. હવે આમ તો તમે યુ અને વી ઉપરથી યુ મેળવી શકો, બરાબર, પણ આપણે એની ઝડપ કરતાં બીજી રીતે કેલ્ક્યુલેશન થઈ શકે. હું તમને એ સમજાવું. પહેલાં તો એની ત્રિજ્યા કેટલી આપેલી છે એ જુઓ, એની ઝડપ કેટલી આપેલી છે એ લઈએ, બરાબર.